સચ્ચિદાનંદ કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, આપણે આજનો ટોપિક ખાસ કરીને હમણાં જે 11 થી 3 માં જે કરવાનું છે તે યાદ આવે એ દાદાએ કીધું છે કે રાગ દ્વેષનું પરિણામ છે અને યાદ આવે એના પ્રતિક્રમણ કરવાના, એટલે એ રીતે ગોઠવેલું છે હમણાં. તો જ્યાં સુધી પ્રશ્ન નહીં આવે ત્યાં સુધી થોડું પહેલા કહો. હા, કે કારણ કે સામાયિકમાં શું જોવાનું, કેવી રીતે આવે, યાદ આવે ને બધું. જય સચ્ચિદાનંદ. ત્યાં સુધી મહાત્મા પ્રશ્ન હાથ ઊંચા કરજો એટલે આપણે બધી તૈયારી કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે આ પ્રતિક્રમણનો દિવસ પર્યુષણમાં તો ખાસ એના માટે જ હોય છે કે આપણે જે દાદા કહેતા હતા કે ભાઈ આ કઈ એક દિવસના નથી, 8 દિવસ માટે નથી, પણ દાદાના સાયન્સ મળ્યા પછી આ જીવન, આખું જીવન આપણે પ્રતિક્રમણ માટે જ છે. અને એટલા માટે એમને કહ્યું કે આ શૂટ ઓન સાઇટ આખી દાદાની જબરજસ્ત શોધખોળ છે જે વર્લ્ડમાં કોઈ દિવસે સાંભળી ના હોય. હવે એ શૂટ ઓન સાઇટ વાળા પ્રતિક્રમણ પાસે આપણે દાદાએ બેસાડ્યા. તે પછી આપણે ઉઠતા, બેસતા, જાગતા, જ્યારે પણ મનમાં કે બહારથી કઈ પણ એવો સંજોગ ભેગો થાય અને આપણે ખબર પડે કે આ અતિક્રમણ થયું છે, એટલે અમારા શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ થાય છે. આ દાદાની ખૂબ સરસ બલિયારી છે કે જેને આ વિજ્ઞાન હાથમાં અમને આપ્યું. પણ આ પ્રતિક્રમણની હું દાદા સાથે એક વસ્તુ મને રિમેમ્બર થાય છે કે દાદા એક વખત કહેલું કે અમને જ્ઞાન પ્રાપ્ત થયા પછી અમે હજારો લાખો પ્રતિક્રમણ કરેલા. જ્ઞાન પ્રાપ્ત થયા પછી હજારો લાખો પ્રતિક્રમણ કરેલા. તે પછી અમારા બધા સંબંધીઓના, અમારા આડોશી પાડોશીના અને જેની સાથે આપણે હાય કર્યું એ કેમ છો, મજામાં છો, એમના પર પ્રતિક્રમણ કરેલા. અને હળહળાટ સૌના પ્રતિક્રમણ કરીને બધું સાફ કરી નાખેલું. હવે જ્યારે જ્ઞાની પુરુષ જેને અંદર ભગવાન વશ થઈ ગયેલા છે, 14 લોકના નાથ, તેમને પણ દેખાયું કે આ જ્યાં સુધી આપણે આ સાફ નહીં થાય ત્યાં સુધી જે આપણી 4 ડિગ્રી બાકી છે એમાં પહોંચતા ટાઈમ લાગશે. એટલે હળહળાટ કે છે દાદા, શું શબ્દ કહ્યું, અમે હળહળાટ બધા સાફ કરી નાખેલા. એટલે હવે સમજો કે આપણે તો બહુ જાતનું માલ ભરીને લાવ્યા છે. કેવું માલ ભરીને લાવ્યા છે, કેટલી વખત દાદાએ કહ્યું કે કેવો કચરો માલ ભરીને લાવ્યા છે. એટલે આપણે કેટલી બધી જાગૃતિ રાખવી પડતી હશે કે ક્યારે કેવી રીતે અમારે અંદરથી બહારથી કોઈના માટે વિચાર કર્યા તો એના માટે અમારે પ્રતિક્રમણની જાગૃતિ રાખવી પડે. આ દાદાની બહુ મોટામાં મોટી સાયન્સ છે અને દાદાએ શોધખોળ કરેલી છે કે જ્યાં સુધી અંદરની સફાઈ ના થાય, જેવી રીતે આપણે કોક વખતે આપણે બધું જોયેલું, અમારા તો વડોદરા શહેરમાં 2-3 વખત પેલા ફ્લડ્સ આવેલા. તો એવા ફ્લડ્સ આવેલા કે ફ્લડ્સ આવ્યા પછી આખું ઘર પાણી સાફ થઈ ગયા પછી કીચડથી ભરાઈ ગયું. અને અમે જોયેલા તે વખતે જયારે કીચડ ભરાઈ ગયેલી ને ત્યારે લેડીસે કમર કસીને, જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, કમર કસીને આખા ઘર સાફ કરેલા. અને જ્યાં સુધી ઘર સાફ નહોતું થયું ત્યાં સુધી ચેન નહોતું વળતું. અને એ જમાનામાં તો અમે નીચે સૂઈ જતા હતા, તો આવી કીચડમાં સુવાય કેવી રીતે? એટલે બહુ સુંદર રીતે ઘર સાફ કરેલું. અને સાફ કર્યા પછી ચેન વળી કે હવે આરામથી સોશે, હવે જરા આરામથી આપણે ઘરમાં રહી શકીશું. એવી જ રીતે અમે આ ભાવના નહીં, કેટલા અનંત ભાવના કીચડ ભરીને લાવેલા છે. હવે જ્યાં સુધી આ કીચડ સાફ ના થાય ત્યાં સુધી કઈ જીવન જીવવાની મજા આવે ખરી? એટલે આ કીચડ તો સાફ કરવી પડશે. દાદાએ શોધી કાઢેલું કે આ પ્રતિક્રમણ સિવાય કોઈ છૂટકો નથી. એટલે તરત જ એવું વિજ્ઞાન ખુલ્લું કર્યું કે અમને આટલા હજારો લાખો પ્રતિક્રમણ કરવા પડ્યા. જયારે આ દાદાના શબ્દો ખ્યાલ આવે છે, હજારો લાખો, એટલે મને સમજાતું નથી કે દાદા શું કહેવા માંગતા હશે. કોઈના માટે આમ ક્ષણ માટે પણ વિચાર બી આવ્યો કે આ કેવી રીતે વાત કરે છે, એને તો કશું આવડતું નથી, તો એમના પ્રતિક્રમણ કરવા પડે. આપણે એમની અંદર શુદ્ધાત્મા નહીં જોયા અને એમની બધી પ્રકૃતિ જોઈ, એમનો સ્વભાવ જોયું. એટલે આપણે ક્યાંય આ ક્રમ આ કેવો છે કે ચલાવી લેવા જેવો નથી. દરેક ઠેકાણે ક્ષણે ને ક્ષણે દાદાએ જાગૃતિ કરવાનો માર્ગ બતાડેલો છે. અને આ કેવી રીતે પ્રતિક્રમણ થાય છે, આ બધી સાયન્સ દાદાએ ખુલ્લી કરી. અને કેવી રીતે ફાસ્ટ પ્રતિક્રમણ કરવા, કેવી રીતે ઓન ધ સ્પોટ કરવા,
કેવી રીતે જ્યારે ટાઈમ હોય તો 48 મિનિટ બેસીને પ્રતિક્રમણ કરવા દરેક રસ્તા બતાડી દીધેલા. કોઈ માણસ બહુ બિઝી હોય અને એને એની દોષો બી પાર વગરના થતા હોય તો દાદાએ વારે ઘડી એની સરસ સહજ રીતે વાત બતાડી કે તમારે શું કરવાનું. વારે ઘડી કહી દેવાનું, અંદર બેઠેલા ભગવાન જેની સાથે બધું ઊંધું થયું હોય એ અંદર બેઠેલા ભગવાન મને ક્ષમા કરો, ફરીથી મારા આવા દોષ ના થાય. કારણ કે પાર વગરના દોષો થતા હોય તો લાંબુ પ્રતિક્રમણ કરીએ કેવી રીતે. અને પછી ઘરમાં ટાઈમ ના મળતો હોય તો દાદા એવી બી છૂટ આપી, પણ પ્રતિક્રમણ કરજો, અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગી લેજો કે મને માફ કરજો, મારાથી ભૂલ થઈ. એટલે તમે જ્ઞાની પુરુષની હાજરીએ, દાદા ભગવાનની હાજરીએ ખાલી એટલું કહ્યું, હે અંદર બેઠેલા ભગવાન, દાદા ભગવાનની સાક્ષીએ આપથી માફી માંગુ છું, મારાથી ફરી ભૂલ ના થાય. એટલે તમારા પ્રતિક્રમણ સફળ થાય. કારણ કે તમે દાદા ભગવાનનું નામ લીધું, 14 લોકના નાથનું નામ લીધું, જેને આ પ્રતિક્રમણની આખી સાયન્સ ખુલ્લી કરી છે. એટલે જ્યારે ટાઈમ હોય તો ત્યારે 48 મિનિટ બેસીને પ્રતિક્રમણ કરજો. અને પછી ઘણી વખતે તો એવું થાય કે આપણે આખો દિવસ બહુ દોડમાં હોઈએ અને આખો દિવસ આપણે ખબર જ ના પડે કે આપણાથી શું થયું. તો ત્યારે દાદાએ કહ્યું કે રાત્રે બેસીને બધું એક ના મોડા યાદ કરીને એમને આજે મેં ક્યાં સવારથી ક્યાં શરૂ કર્યું ત્યારથી સાંજે સૂતા સુધી એક ના એવિડન્સીસ ભેગા કરીને તમે રિકલેક્ટ કરશો તો તમને તરત જ જાણ કરશે કે હા, અહીંયા આ જગ્યાએ આપણી ભૂલ થઈ, હા આ જગ્યાએ આપણે એમને શુદ્ધાત્મા નહીં જોયેલા, હા આ જગ્યાએ મેં એમની સાથે બધી કર્કશવાળી વાણીથી વાત કરેલું, આ મેં એમના દોષ જોયેલા. એ તમને ફટ કરીને તમારો ચિત્તની એટલી બધી જાગૃતિ થઈ જાય છે અને એટલી બધી વિશાળતા છે એમની કે તમને સેકન્ડે એવિડન્સના તમારા ફોટા તમારા આંખોની સામે આવી જાય. પણ એ ક્યારે કે જ્યારે તમે ઉપયોગપૂર્વક બેસો, રાત્રે દિવસમાં બેસો, જે વખતે બેસો તો તમને તરત જ હાજર થઈ જશે કે હા અહીંયા ભૂલ થયેલી. એટલે આ સાયન્સ મળ્યા પછી દાદા કે રિકલેક્ટ કરીને આખા પ્રતિક્રમણ કરજો, રોજે કરજો, ઓન ધ સ્પોટ કરજો, શૂટ ઓન સાઇટ કરજો. અને શૂટ ઓન સાઇટ ધીરે ધીરે પ્રગતિ થશે ને તો તમારે બેસવાની પણ એટલી બધી જાગૃતિ વધી જશે. આ વિજ્ઞાનની અમે જોયેલી છે કે તમે અહીંયાથી હમણાં વાત કરતા હો સામેવાળા જોડે અને ગુસ્સે થતા હો, એક તરફ તમે ગુસ્સે થતા હો એમની સાથે અને બીજી તરફ તમને દેખાતું હોય કે આ શું કરી રહ્યો છે કેશવ, આવી રીતે વાત કરાય તારાથી. અને તે વખતે એ અંદર બેઠેલા ભગવાન મને માફ કરી દો, આ ભૂલ થઈ ગઈ, અને ઓન ધ સ્પોટ તમારો ક્રોધ શાંત થઈ જાય. એ દાદાએ કહ્યું શૂટ ઓન સાઇટ. એવી જાગૃતિ આવશે કે તમારે આ બાજુ ભૂલ થતી હોય અને બીજી બાજુ તમારા પ્રતિક્રમણ ચાલુ થઈ જાય. આવું આ સાયન્સની બલિયારી છે. એટલે આ દાદાએ બહુ સરસ શીખવાડ્યું છે કે કેવી રીતે તમને તો ઘણી વખતે યાદ આવે નહીં, આખા દિવસ દરમિયાન તમને યાદ બી ના આવે કે ઘણી વખતે તો એટલી અજાગૃતિ હોય છે કે આપણે ખબર નથી પડતી કે આપણાથી કઈ દોષ થાય, પકડાતા નથી. એ દાદા નહીં કહેતા હતા પેલા કે આપણા કેટલા દોષ થાય છે આપણે દેખાતા જ નથી, પણ હમણાં ધીરે ધીરે દેખાવાના શરૂ થયા છે. હવે અમને ખબર પડે છે કે આ જગ્યાએ અમારા અતિક્રમણ થાય છે, એટલે ત્યાં તરત જ શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ કરજો. દાદા કહેતા હતા કે આ 8 દિવસ પ્રદૂષણ માટેનું આપણું પ્રતિક્રમણ નથી, આપણું આ કાયમનું પ્રતિક્રમણ મેં તમને આપ્યું છે. જ્યાં સુધી આપણું કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધીનું પ્રતિક્રમણ આપેલું છે. કારણ કે આપણે આ ભાવના ખાલી પ્રતિક્રમણ નથી હોતા. દાદા કહેતા હતા આ ભાવ કે પરભાવમાં જાણે અજાણે આપણાથી કઈ ભૂલો થઈ હોય, પરભાવમાં પણ કેટલી ભૂલો થઈ છે. નહીં તો આપણી ભૂલો ના થઈ હોય તો આપણે આ જ્ઞાની પુરુષ મળ્યા પછી તો શું પ્રકાશ થઈ જાય, કેવી જાગૃતિ આવી જાય. આખું જીવન દાદાને મળ્યા પછી એક સેકન્ડ માટે પણ આપણું આ બાજુનું લક્ષ્ય ના જાય, પણ એમ છતાં થઈ જાય છે. એટલે દાદા કહે છે કે થઈ જાય છે. આપણે ભરેલો માલ ભરીને લાવ્યા છે. આ ભાવમાં ને પર્વમાં બહુ દોષો થયેલા છે. હવે આપણી પાસે જ્ઞાની પુરુષ માથે છે એટલે બધું થઈ શકે છે. એવરીથિંગ ઇઝ પોસિબલ આફ્ટર મીટિંગ દાદા ભગવાન. કરેક્ટ. આપણે કેશવાનંદજી, મેં એક એવી વાત સાંભળી હતી કે 1958માં જ્યારે દાદાને જ્ઞાન થયું અને જ્ઞાન આપવાનું શરૂ થયું, આઈ બિલીવ 1963માં કે 1962માં, 1962માં, તો એમ કીધું કે એ સમય દરમિયાન દાદા ખૂબ પ્રતિક્રમણ કર્યા હતા એમ કે. તો એનું જરા સમજાવો ને. હા, એમાં શું થયેલું કે જ્યારે દાદાને ફૂલ પ્રકાશ થઈ ગયું, આખું ભગવાન બેસી ગયા એમના અંદર, છૂટાપણું અંદર આવી ગયું, ત્યારે દાદાને A to Z દેખાયું. આ ભવનું પરભવનું બધું દેખાઈ આવ્યું કે આપણે આ વસ્તુ જગ્યાએ આવું થયેલું.
અને છેવટે આ ભાવમાં આપણા મહાત્માઓ સાથે કે બીજા એમના જયારે ભાદરણ ગામમાં રહેતા હતા, જયારે આડોશી પાડોશી વાળા હતા, કારણ કે દાદા તો પાટીદાર હતા, ખુમારી વાળી વાણી, તો દાદાની વાણી તો તમે આખા સત્સંગમાં બી સાંભળશો ને તો બહુ ખુમારી વાળી વાણી. તો એવી વાણીમાંથી કોઈને કૂદું દેખાઈ આવે, કોઈને કેવું દેખાઈ નહીં આવે, તો દાદાને ખબર તો પડી જાય કે આવી વાણી નીકળી, કારણ કે એ છૂટા હતા, કમ્પ્લીટ છૂટાપણા. એક બી શબ્દ આગો પાછો થાય તો દાદાને પકડાઈ જાય. એટલે તો દાદાએ કહ્યું ને કે અમારા કઈ સ્થૂળ અને સૂક્ષ્મ દોષો નહોતા થતા. સૂક્ષ્મતર જે સ્થૂળ અને સૂક્ષ્મ દોષો અમને કોઈને બી હરકત ના કરે, બહાર વાળાને બી હરકત ના કરે, પણ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો થતા હતા, તે આપણે એક એક કરીને અમને સાફ કરવા પડેલા, જે તો તમને તમારાથી પકડાય બી નહીં. એટલે એ કેવળ જ્ઞાની દશાના કેવી હશે, દાદાની કેવી દશા હશે કે દાદાને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો પકડાતા હતા, અને એના દાદાને પાર વગરના પ્રતિક્રમણ કરવા પડેલા. સત્સંગમાં આવીને બેઠા અને અચાનક કોઈ બીજા મહાત્મા આવ્યા તો એમને બહુ પ્રેમથી જય સચ્ચિદાનંદ કર્યા, બહુ મુક્ત હાસ્યથી કોઈને આમ કર્યા, તો એને દાદાને ખબર પડે કે આને કઈ ખબર નહીં પડી, કે આને કઈ સમજાવ્યું નહીં, કે આને કઈ મનમાં ઊંધું થઈ ગયું. દાદા આમની સાથે કેમ બહુ વધારે વાત કરે છે, દાદા એમની સાથે કેમ વધારે સત્સંગ કરે છે. હવે આ દાદાનું બધું નેચરલ હોય, પણ આપણે બધા પોતપોતાના ચશ્માથી દાદાને જુદી જુદી રીતે જોયેલા, આડોશી પાડોશી જુદી જુદી રીતે જોયેલા, એમના સંબંધીઓ, દાદાના મોટા ભાભી હતા, એમના ભાઈ હતા, એમના ફાધર હતા, એમને બધા જુદી જુદી રીતે એમની સાથે એમનું રિલેશન હતું, ઋણાનુબંધ હતું. તો દાદા કહે કે અમારે ભાભી સાથે 10 વર્ષનું બહુ લાંબુ ટાઈમ એમની સાથે પેલું આ ચાલતું હતું. 10 વર્ષ એટલે તમે વિચાર તો કરો, 10 વર્ષ કેટલી મોટી વસ્તુ છે. એક તરફ પેલું આ બધું ચાલતું હોય અને બીજી તરફ આ બધું ચાલતું હોય, એનો હિસાબ એટલે કેટલા પ્રતિક્રમણ કરવા પડે છે. એટલે દાદાએ કહ્યું અમને હજારો લાખો પ્રતિક્રમણ કરવા પડ્યા. એ કઈ એટલે દાદાને ઓન ધ સ્પોટ તરત જ હાજર થતું હશે કે આ અહીંયા ભૂલ થઈ, આ અહીંયા ભૂલ થઈ, એટલે આપણે પકડાતું નથી. આપણે વાઇફ જોડે વાત કરતા હોઈએ હમણાં, તો આપણા અંદર કોઈ ભાવ ના હોય, પણ થોડું પણ ટોન વધારે નીકળી ગયું તો તમારું ટોન ખરાબ હતું. અરે ભાઈ, મારા મનમાં બિલકુલ વિચાર નહોતું, હું તો તમારે ખૂબ માન આપું છું, તમને રિસ્પેક્ટ આપું છું, આ મારે તો સહજ રીતે આવી વાણી નીકળી, પણ મારા મનમાં એક સેકન્ડ માટે ના તમારી વાણી બહુ કર્કશ વાળી હતી, તમારે આવું ના બોલવું જોઈએ, બોલો. એટલે કેટલા બધા સામેવાળાને શું દેખાઈ આવે છે તો આપણે ખબર જ નથી પડતી. એટલા માટે આપણે હજારો લાખો પ્રતિક્રમણ કરવા પડે. પણ એક વસ્તુ ખરી કે જે દિવસે પ્રતિક્રમણ થાય છે, સાફ સુફરી થઈ જાય છે, તે વખતે એમનો આનંદ જ જુદો હોય છે, ગજબનો આનંદ હોય છે. કરેક્ટ. જય સચ્ચિદાનંદ, બહુ સરસ. હરેન્દ્રભાઈ, આપણે પ્રશ્ન લઈએ છીએ હવે. કેશવાનંદજી. હાજી. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ હરેન્દ્રભાઈ. તમે ઘણી બધો ખુલાસો કરી દીધો પૂછતા પહેલા જ. અચ્છા. હવે જો આપણે આજે યાદ ઉપર ચાલી રહી છે ટોપિક, હવે યાદ એક એવી વસ્તુ છે કે જે પૌદ્ગલિક ગુણ છે આપણા મહાત્માઓ માટે. અને પ્રતિક્રમણ બી ત્યારે જ થશે કે જેટલી વસ્તુઓ મને યાદ આવશે, એ સારી કે ખોટી. દાદા ભગવાનની જે તમે વાત કરો છો તો એમને એમના જ્ઞાનમાં બધું જ દેખાય, યાદ કરવું ના આપ્યું. અને આપણે તો સવારે ખાધું સાંજે ભૂલી ગયા હોઈએ. અને બીજું અભિપ્રાયોનો બોજો બહુ હોય છે કે જ્યાંને ત્યાં જે જલાઈ જઈએ છીએ અથવા સામેવાળા સાથે જે વ્યવહાર ડીલિંગ થાય છે એ અભિપ્રાયોથી થાય છે. બરોબર. હવે દાદા ભગવાન કઈ રીતે આમાંથી મુક્ત રહેતા હતા કે જેનાથી આપણને એક પરફેક્ટ, જે દાદા ભગવાન તમે કહ્યું કે આવા હજારો પ્રતિક્રમણ કર્યા અને છૂટી ગયા, તો અમે પણ એ રીતે દાદા ભગવાનની ચર્યામાં જઈ શકીએ. બહુ સરસ, બહુ સરસ. હવે એક વસ્તુ તો નક્કી છે કે ભાઈ જે દાદાએ વસ્તુ બતાડેલી છે કે દાદાએ આ ભાવમાં નહીં, કેટલા બધા ભાવથી અનુભવ કરીને આવેલા. મને હમણાં યાદ આવે છે કે દાદા એવા દાખલા આપેલા છે કે એટલે દાદાના, મને એવું લાગતું હોય કે જાણે દાદાના ઘરમાં જ એવું થયું હોય, અથવા આજુબાજુ પડોશમાં એવું થયું હોય, અથવા ભાદરણ ગામમાં એવું થયું હોય. તો દાદા જયારે તમે અભિપ્રાયની વાત કરી તો દાદા કાયમ એક દાખલો આપતા હતા કે અહીંયા કોટ ટાંગેલું હોય એટલે દાદા કોટ પહેરતા હતા, એમના ભાઈ બી કોટ પહેરતા હતા. તો એક કોટ ટાંગેલો પડેલો હોય અને તેમાં પૈસા પડ્યા હોય, અને તમે જોયું કે આ તમારા ઘરમાંથી એક નોકર આવ્યા
એના પોકેટમાંથી એને પૈસા કાઢ્યા અને કાઢીને જતા રહ્યા, અને પછી તમે જોયું, દાદા શું કે છે કે તમે એને જોયું તો પછી તમે એના પર અભિપ્રાય ના બાંધો. શું કે છે કે એ તરત જ દાદાનું જ્ઞાન શું હાજર થાય, એમની કઈ જરૂર હશે તો, કદાચ એવું હોય તો પછી દાદા કે અમે એમને સમજાવીએ કે બેટા તારે પૈસાની જરૂર હોય ને તો માગીને લેવાનું, આવી રીતે કોર્ટમાંથી કાઢીને નહીં લેવાના હોય. બરાબર. હવે દાદા એની આગળ જાય છે, બહુ વિચાર કરવા જેવી વાત છે કે તમે એમને વાત બી કરી દીધી, સાવચેત બી કરી દીધું, અને એવું બી કહ્યું કે આવી રીતે ના કરાય, આમ કોર્ટમાંથી ચોરી કરાય તો કોઈ ખોટું લાગે, અને પછી એવું બી કે તું ચોરી કરે છે. એટલે એને એટલી બધી સમજણ આપે દાદા, અને સમજણ આપ્યા પછી એ ચેપ્ટર ત્યાં પૂરું થઈ ગયું. પછી એ દાદા કાલે બીજા દિવસે એ રૂમમાં બેઠા નથી. શું કે છે દાદા, બીજા દિવસે અમે આ રૂમમાં બેઠા નથી, અને એ જ બાઈ પાછી આવે છે કે ભાઈ આવે છે, અને તો એને એવું એક સેકન્ડ માટે પણ અભિપ્રાય ના હોય કે હવે અંદર જઈને ચોરી કરશે. બોલો, કેટલી બધી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ થયા હશે, એવી કઈ એને જરૂર પડી હશે, એવી કયા એવા સંજોગો ભેગા થયા હશે કે એને કોર્ટમાંથી પૈસા કાઢ્યા. હવે જાણે એવું લાગે, જયારે દાદા આ વાત કરે ને તો અમને એવું લાગે કે જાણે દાદાની આંખોની સામે આ વાત હેપનિંગ થઈ હોય. એટલે પછી અમને એવું તારણ કાઢીએ કે દાદા જે કે છે કે અમે બીજા દિવસે એવું અભિપ્રાય ના રાખીએ કે ફરી એ મારા કોર્ટમાંથી કે ત્યાંથી પૈસા લેશે, એટલે સમજી જાઓ કે અભિપ્રાયની કેટલી મોટી માર ખાવી પડે છે, કેટલા બધા પ્રતિક્રમણ કરવા પડે. એટલે દાદા કહેતા હતા કે અમને એક વખત સેકન્ડ માટે બી વિચાર આવે ને કે અંદર રૂમમાં જશે અને પેલા પૈસા લઈ લેશે, એટલે ફરીથી અમારે એના પ્રતિક્રમણ કરવા પડે. કેમ આવું વિચાર કર્યું, કેમ શંકા કરી કે હવે આવું કરશે? એટલે કેટલા બધા જાગૃત હતા દાદા ભગવાન. એટલે દાદા એ બધું ખુલ્લું શા માટે કર્યું કે અમે બી આવી રીતે જ રહેવાનું છે, અમને બી આવી રીતે જ અભિપ્રાય તોડી દેવાના છે, અમે બી આવી રીતે અગર વિચાર આવે છે તો એના પ્રતિક્રમણ કરવાના છે. બીજો કોઈ રસ્તો નથી આ અક્રમ માર્ગમાં, આ કેવળ જ્ઞાન સુધી પહોંચવા માટે બીજો કોઈ રસ્તો નથી. આ જ એક રસ્તો છે જે દાદાએ જે રસ્તે ચાલ્યા, અને એ જે રસ્તો અમને બતાડ્યો, અને જે રસ્તે દાદા પૂરું જીવન કેવળ જ્ઞાનની જેમ રહેલા. અમે એવું એ તો દાદાએ પોતે ખુલ્લું કર્યું કે અમારે 4 ડિગ્રી ઓછી હતી, પણ અમને તો કોઈ દિવસે લાઈફમાં એક સેકન્ડ માટે બી વિચાર નહીં આવેલો કે દાદાને કેવળ જ્ઞાન નહોતું. દાદા કહેતા બી હતા અમને પૂરું કેવળ જ્ઞાન મળ્યું છે, તમે અમે એ જ કેવળ જ્ઞાન આપ્યું છે, પણ કાળને લીધે મને 4 ડિગ્રી પછી નહીં, તમને પચશે નહીં. એટલે શું કર્યું કે હવે અમારે જે રસ્તે દાદા ચાલ્યા છે, સાફ સુફી કરીને, પ્રતિક્રમણ કરીને, 1-2-5 આજ્ઞામાં રહીને 1-2 અવતારે છૂટી જવાનું છે. દાદાએ તો બહુ મહેનત કરેલી છે અમારા બધા માટે, પણ દાદાએ તો અમનું બધું આખું બાણું હાથમાં આપી દીધું છે, 100% ખુલ્લું કરી દીધું છે. આ રસ્તો છે, આ મોક્ષે જવાનો રસ્તો છે, આ આખા જગતને નિર્દોષ જોવાનો રસ્તો છે, આ બધા અભિપ્રાય તોડી નાખવાનો રસ્તો છે, આ નિરંતર આખા જગતને નિર્દોષ જોવાનો રસ્તો છે. આખા દિવસ એક જ ભાવના રાખવાની છે કે આ જગતના કોઈ બી જીવને દુઃખ ના હો. આટલું બધું ખુલ્લું કરી દીધું અમારા માટે. બરાબર. અમારા માટે કશું બાકી રાખ્યું નથી સાહેબ. પણ કેશવાનંદજી, હવે આ જે વ્યવહાર સત્યને જે આપણે દેખાય છે એને સાચું માની લઈએ છીએ, કારણ કે નજર સામે થાય છે, અને નિમિત્ત તરીકે નિમિત્ત રહેતું નથી ને. હા, પણ એનું કારણ શું છે કે કારણ એક જ વસ્તુ છે. એક તો આપણે ગયા ભાવમાં બધા પેલા અસરો પડી રહી છે. ગયા ભાવમાં દાદા શું કે છે કે અનંતા કાળ સુધી, અનંતા ભાવ સુધી આ બધા લોકો રખડી રહ્યા છે. એટલે અનંતા કાળ સુધી, લાખો કરોડો અવતાર સુધી બી એવું દાદાએ શબ્દ વાપરેલો છે. તમે વિચાર કરો કે અમને આ સડનલી ચાલતા હાથમાં અક્રમ વિજ્ઞાન મળી ગયું અને આખું ખુલ્લું કરીને આપી દીધું, તો અમને કેટલા બધા ભાવની અસર ચાલતી હશે આપણા ઉપર. એટલે જૂની અસર કેવી હોય કે બહારથી તમે જુઓ કે આ ચોરી કરે છે એટલે તરત જ તમારો માઇન્ડ, બુદ્ધિ બધું પાછલા ભાવના હિસાબથી હાજર થઈ જાય કે જો આ ચોરી કરે છે. બરાબર. પણ તરત જ દાદાનું વિજ્ઞાન, દાદા કે છે ને કે જાગૃતિ, આખું ઉપયોગ, આખી સમજણ તરત જ હાજર થાય છે કે ના, આનો દોષ નથી, આપણો હિસાબ પૂરો કરવા આવ્યો છે, એટલે આપણો હિસાબ કર્મમાંથી મુક્ત કરવા આવ્યો છે. આપણે એમનો ઉપકાર માનો, એને કહો કે ભાઈ ચાલો માફ કરી દો. હવે આ નવી સમજણ છે, એટલા અનંતાકાળની પહેલી સમજણ છે દોષ જોવાની. બરોબર. તો એની અસર દાદા કે છે થયા કરશે, પણ એટલી જાગૃતિ તો ખરી ને કે હમણાં તમને હાજર થઈ જાય છે.
તમે વિચાર કરીને જોજો કે જ્યારે પણ એવું એવિડન્સ બને કે ફ્રેક્શન ઓફ મિનિટ્સમાં તમને આ જ્ઞાન તો હાજર થતું હશે કે આ કઈ કુદરતી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના આધારે થયું છે, આ વ્યવસ્થિત શક્તિ કેવી રીતે કરે છે, આ વ્યવસ્થિત શક્તિનો હિસાબ પૂરું કરવા આવ્યો છે, એવું તો જ્ઞાન હાજર થાય છે કે નથી થતું? બરાબર. એટલે હાજર થાય છે એટલે આખું વિજ્ઞાન ક્રિયાકારી છે અને આપણે આ કરેક્ટ માર્ગે ચાલી પડ્યા છે દાદાની કૃપાથી. હવે ખાલી એટલા માટે દાદા શું કહેતા હતા કે ભાઈ આ આવા વિચાર આવ્યા તો તમે તરત જ એમની સાથે પલટી મારો, યુ ટર્ન મારો કે યાર છોડો ને યાર, ક્યાં સુધી હજુ કેટલા ભાવથી આજ ધોતા આવ્યા છે. એટલે તો દાદા કહેતા હતા કે આ ભાવમાં નવું શું છે, આ સંસારમાં નવું શું થાય છે એ જ જોવાનામાં હતા. અને પછી આનાથી પછી ઊંચી વસ્તુ ખુલ્લી કરી કે તમે મહાવિદ્ય ક્ષેત્રમાં જશો ને ત્યાં પણ એવા લુચ્ચા નાલાયકો લોકો છે. અહીંયા તો છોડો પણ ત્યાં છે, ત્યાં શું કરશો? હજુ ત્યાં પણ દોષો જોશો. બરાબર. એટલે ત્યાં પણ આ ભૂલ આપણે જે થાય છે, જે અનાદિની ટેવ પડેલી છે, હવે અહીંયાથી છોડો ને ત્યાં પણ મહાવિદ્યમાં પણ એવા દાદા કે છે લોકો બેઠા છે. બોલો, એટલે હમણાંથી પણ સાફ સુફી કરતા જાઓ કે તમારી એવી નિર્દોષ દ્રષ્ટિ થઈ જાય કે જયારે મહાવિદ્ય ક્ષેત્રમાં બેઠા હો ત્યાં બધા લોકોને લુચાઓને નિર્દોષ જોજો. દાદા કે એ બધા લોકો જતા રહેશે તો પછી વ્યસ્ત શક્તિ પોતે આવીને પોકેટ મારશે. બરાબર, એવું કહેતા હતા. વ્યસ્ત શક્તિનું કામ એમને સોંપવા દો. જેમ ક્લિયર થાય ને એમ આગળ જરા વધીએ આપણે. પ્રશ્નો ખૂબ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નેહાબેન, જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે શું એક વ્યક્તિ છે ને બહુ જીવનમાં મને આમ અંતરોસ્કરણમાં અને બાહ્ય બે જગ્યાએ આફ્ટર માય મેરેજ હોય એટલે નજીકની રિલેટિવ અને ડિયર ગણો કે નજીકના ને દૂરના, આમ બહુ દૂરના નહીં, તો એની બહુ યાદ આયા કરતી હતી. પછી આ સત્સંગની જ્યારથી મને સમજણ પડી ત્યારથી હું એના માટે મને થયું કે આ હિસાબ હશે એટલે રાગદ્વેષનો, એટલે એના પ્રતિક્રમણ કર્યા. અત્યારે હવે શું થાય, સવારના એના શુદ્ધાત્મા વિધિ કરતા તો તે થઈ જાય. હવે એનું બહુ યાદ નથી રહેતી પણ 2-3% હજી તો મગજમાં આયા જ કરે. એટલે હજી એનો જે વ્યવહાર છે એ મને એમ થતું હતું પહેલા કે મેં એના વ્યવહારની નોંધ કરી છે એટલે એ પણ મને જે પકડાયું એના ઉપર પણ ફોકસ કર્યું. પણ હજી એનો વ્યવહાર કોઈ વાર એવું દેખાય કે જેમ છે તેમ દેખાય નહીં. પાછું યાદ આવે કરતા છે, પછી શૂટ ઓન સાઈડ તરત પાછો ખ્યાલ આવી જાય કે આ તો બરાબર છે કે એક કરતા નથી. દાદાનું કોઈ પણ કે જ્ઞાનની યાદ કરી દઈએ, રિલેટિવ રિયલ વ્યવસ્થિત આ બધું, એટલે પાછું ભૂલાઈ જાય. પણ હજી માઇન્ડમાંથી 2-3% તો હજી કહું છું છે જ એમ યાદ આયા કરે. તો હવે એના માટે કોઈ તમે મને કહો શું કરો? હા, હું તમને, તમે આ વસ્તુ પૂછીને હું તમને વાત કરું કે અમારા એક મહાત્મા છે, એમના ઘરમાં બહુ ભારે સંજોગો છે, બરોબર. એમના વાઈફ, એમના હસબન્ડ, એમના છોકરા, એમની વહુ, સાહેબ જયારે એ વર્ણન કરે ને તો તમે વર્ણન સાંભળતા તમારા આંખમાંથી આંસુ નીકળી આવે. શું આંખમાંથી આંસુ નીકળી આવે જયારે એ વર્ણન કરે. પછી એ મને રોજે પ્રશ્ન કરે કે સાહેબ હું કેટલા બધા પ્રતિક્રમણ કરું છું, કેટલા બધા પ્રતિક્રમણ કરું છું સવારથી સાંજ. મને તો એવું લાગે છે કે જયારે ઊંઘમાં પણ હું પ્રતિક્રમણ કરું છું, જાગતા પણ પ્રતિક્રમણ કરું છું, પણ હજુ સુધી એ હિસાબ પૂરું કેમ નથી થતું? તો પછી મને રિકલેક્ટ થાય કે દાદા કેમ આવું બોલતા હતા કે હજારો લાખો વખત પ્રતિક્રમણ કરવા પડ્યા. કોઈ ચીકણા હિસાબ હોય ને તો એના એટલા બધા પ્રતિક્રમણ કરવા પડે. અને આપણા કેટલા બધા મહાત્માઓ છે, એને દાદાએ આજ્ઞા બી આપેલી તમારે તો લાખ પ્રતિક્રમણ કરવા પડશે. એટલે દાદાને બધું દેખાઈ આવતું હતું કે કેટલું બધું ચીકણું હિસાબ લઈને આવ્યા હશે, કેટલું બધું ચીકણું હિસાબ હશે. નહીં તો લાખ વખત પ્રતિક્રમણનું શબ્દ નીકળે નહીં સાહેબ. એટલે આપણે શું થાય છે કે જ્યાં સુધી આપણા પ્રતિક્રમણ પૂરા થયા નથી અને આપણે પાછલા એવા બધા ઋણાનુબંધના હિસાબ છે ત્યાં સુધી એ તમને યાદ આવ્યા જ કરશે. એટલે દાદાએ પછી બહુ મોટી સાયન્સ આપી કે તમારે આંખ બંધ કરીને થાક્યા સિવાય પ્રતિક્રમણ કરવાના, કારણ કે આપણે બહુ ભારે હિસાબ લઈને આવ્યા છે. એ તમને વારે ઘડી યાદ બી આવશે, પછી ઘણી વખતે ધીરે ધીરે ભૂલાઈ જશે. પછી દાદાએ બહુ સરસ વસ્તુ આપેલી કે જ્યાં સુધી તમને યાદ ના આવે, તમારી સ્મૃતિમાંથી ગાયબ થઈ જાય, એ પછી તમને એવું લાગે કે 6 મહિના સુધી તો મારી પેલી જે નણંદ હતી કે એમની છે હવે કઈ મને યાદ જ નથી આવતું, ત્યારે સમજી જજો કે આપણા પ્રતિક્રમણ પૂરા થઈ ગયા.
બરાબર. દાદા બધા કે દાદા અમે તો થાકી ગયા છે, હજુ સુધી મને યાદ આવે છે, હું રોજે પ્રતિક્રમણ કરું છું. કેટલા મને તો એવું લાગે છે કે જ્યારથી મને આપે જ્ઞાન આપ્યું છે મારા પ્રતિક્રમણ પૂરા જ નથી થતા. એવા કેવા હું ભારે હિસાબ લઈને આવ્યો છું. તો દાદા કહેતા હતા કે તમારે રોજે એમને યાદ કરીને એક મેં કઈ જગ્યાએ એમને ભૂલ કરી હશે, મેં કેવી રીતે એમને દુઃખ આપ્યું હશે, મેં આ જગ્યાએ પછી રિકલેક્ટ કરવાના, રાત્રે 48 મિનિટનો ઉપયોગ રાખવાના, જે તમને બહુ યાદ આવતા હોય તો એના માટે ખાસ ઉપયોગ રાખીને પ્રતિક્રમણ કરવાના. કે રાત્રે સાહેબ કે બપોરે જે ટાઈમે કે મારે આ બેનના કન્ટિન્યુઅસ પ્રતિક્રમણ કરે છે, હે અંદર બેઠેલા ભગવાન મને ક્ષમા કરો, મારાથી બહુ ભૂલો થઈ છે, જાણે અજાણે મેં તમને બહુ દુઃખ આપ્યા છે, એટલે તો મને હજુ તમારા તરફથી આટલું બધું અંદર ખાને થયા કરે છે, એટલે હવે મને માફ કરી દો અંદર બેઠેલા ભગવાન. આમ કર જ કરવાનું. જ્યારે બી યાદ આવે ને પ્રતિક્રમણ, જ્યારે તમને પેલા બેન યાદ આવે પ્રતિક્રમણ, એટલે ધીરે 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 જ્યારે કમ્પ્લીટ સાફ થઈ જશે અને પછી તમને પછી હવે રિકલેક્ટ કરવું પડે, એમને યાદ કરવું પડે કે આ પેલા બેન હતા ને એને બહુ મેં દુઃખ, પણ હવે મને કશું યાદ આપતા નથી. હવે જયારે મને મળે છે ને ખૂબ આનંદથી મળે છે મને, તો પછી મને બી એવું લાગે છે કે મારા પ્રતિક્રમણ સફળ થયા. જે સાથે બહુ ભારે, એ દાદાની બીજી એક થર્મોમીટર છે કે જે લોકો સાથે તમારા બહુ ભારે ઋણાનું બંધ હોય, જે બહુ ભારે હિસાબ હોય, બરોબર, અને એને તમારા પ્રત્યે બહુ ખોટા ભાવ થતા હોય કે તમે આવું જ કરો છો, તમે આવા જ છો, જો ભલે તમે નહીં કરતા હો પણ પાછલા ભવનું તો હિસાબ ખરું કે નહીં. આ ભવમાં તમે ગમે તેટલે એમનું સારું કર્યું હોય, તમને વારે ઘડી પ્રશ્ન બી થશે કે આ ભાવમાં તો મેં એક દુઃખ આપ્યું નથી, પણ પાછલા ભાવમાં અમને બહુ દુઃખો આપીને આવેલા છે. એટલે એ હિસાબથી પછી અમને આપણા સારા કર્યા પછી બી એમને અમારે દોષો કાઢે, એટલે આપણે સમજી જવાનું કે હવે અમારે પ્રતિક્રમણ ખૂબ કરવા પડશે. અને પછી વ્યવહાર તો કેશવાનંદજી હવે એકદમ આપણા જોડે સરળ થઈ ગયો છે એકદમ. એમનો વ્યવહાર તો હવે આપણને પહેલા કરતા ઘણું ફરક લાગે, પણ મારો વ્યવહાર મને જે પૂછે છે 2-3% યાદ આયા કરી એટલા માટે મેં કીધું, એટલે પ્રતિક્રમણમાં ખામી હશે થોડીક બાકી, પણ આજે કુદરતી નક્કી થઈ ગયું કે આ પર્યુષણ પર્વ નિમિત્તે પ્રતિક્રમણ કરીએ, એવા હવે રોજે થાય તો સરસ, આવા હળવા થઈ જવાય, હળવા થઈ જવાય. અને જ્યાં 2-3% જે તમને હજુ લાગે છે ને 2-3%, એ બી ઉડી જશે, એ બી ઉડી જશે. એક દિવસ સ્પેશિયલ એના માટે સવારે એમના માટે એકલા જ માટે પ્રતિક્રમણ કરવાના, ઉઠીને 48 મિનિટ. જે વ્યક્તિ જે 2-3% બી યાદ આવે છે, તમે જોશો ને એ 2-3% બી ઉડી જશે. એ અમારો ખૂબ અનુભવ છે દાદાનો. જય સચિદાનંદ. જેમ સમજાય એટલે ક્લિયર કરીને આગળ જજો, આપણે ફિનિશ કરવાનું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અનુબેન. અમીબેન. જય સચિદાનંદ કેશવાનંદજી. આનંદજી. સ્વામીજી, આપણે જે કીધું ને કે પહેલાના કેટલા ભવોના બધા આપણે ભૂલો કરીને આવ્યા છે, એના ખૂબ પ્રતિક્રમણ દાદા એટલે કીધું કરવાનું. તો જે આ વિરાધના પૂર્વે વિરાધના બધી બહુ થઈ હશે, એટલે દાદા નહોતા મળ્યા ત્યારે પણ આપણે બધાની અંદર ભગવાન છે એવું તો સમજતા જ નહોતા અમે તો હવે એટલે આ વિરાધના, એને વિરાધના કીધી દાદાએ કે તમે પૂર્વ બહુ વિરાધનાઓ કરીને આવ્યા છે એટલે એને પ્રતિક્રમણ કરવા પડશે. હા, આપણે પાછળનું તો આપણે હિસાબ હમણાં રિકલેક્ટ થાય નહીં, પણ જે જગ્યાએ આપણે બાધક પડતું હોય, જે જગ્યાએ વિઘ્નો આવતા હોય, જે જગ્યાએ આપણાથી એવા સંજોગો ભેગા થતા હોય, તો આપણે ખબર તો પડી જાય કે આ ભાવમાં તો મેં આવું કશું કર્યું નથી, પણ પાછલો બહુ હિસાબ ભારે છે. એટલે આપણે સૌથી પહેલા તો આપણે હમણાં જે બધા સંબંધમાં છે, આડોશ પાડોશમાં છે, જે કંઈ પણ સંબંધો છે જેની સાથે તમારું હમણાં કનેક્શન ચાલી રહ્યું છે, પહેલા તો એમના પ્રતિક્રમણ કરી નાખો, બરોબર. અને જ્યારે બી યાદ આવે કરો, પણ પાછલા ભાવમાં તો સ્પેશિયલી જ્યારે તમારે ટાઈમ મળે કે ભાઈ બરોબર પાછલા ભાવમાં બી આપણે આવી ભૂલો કરી છે, ત્યારે એવા ટાઈમ કાઢીને પાછલા બી ભાવોની પ્રતિક્રમણ કરી નાખવાનું. બીજો કોઈ આપણી પાસે રસ્તો નથી. દાદા કે આપણે હવે તો ગાડી આપણી ઉપડી ગઈ છે, હવે તો મોક્ષ માર્ગે આપણે ઉપડી પડ્યા છે. પાછલું દાદાએ આપણે ઘણું બધું સાફ કરીને આપ્યું છે. પાછું દાદા નહીં કહેતા હતા કે બ્લન્ડર્સ તો મેં તમારા કાઢી નાખ્યા, હવે મિસ્ટેક્સ તમારે કાઢવાની રહી. એટલે હવે આપણે મિસ્ટેક કાઢ કરવાનો, મિસ્ટેક કાઢ કરવાનો આ જ કે આપણે પ્રતિક્રમણ કરીને સાફ કરતા જવાનું, આગળ વધતા જવાનું. કારણ કે આપણો માર્ગ હવે ખુલ્લો કરીને આપ્યો છે દાદાએ. બરોબર છે. ઓકે. જય સચિદાનંદ. ઈટાભાઈ. જય સચિદાનંદજી.
કેશવરાજજી, પ્રશ્ન એવો છે કે તમે હમણાં જે વાત કરી સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર દોષો માટે, કે દાદાને એટલે પેલો માણસ જે બીજી વાર આવે ઘરમાં અને દાદાને ત્યારે એના માટે અભિપ્રાય ના હોય, બરાબર, ચોરી કરવા ખિસ્સામાં પોકેટમાંથી પૈસા કાઢી જાય કે જે પણ કરે, બીજે દિવસે દાદા હોય કે ના હોય પણ દાદાને અભિપ્રાય એવો ના હોય. બિલકુલ તમે જે કહ્યું કે એમને જો કદાચ વિચાર પણ આવે અને એ વિચારના પ્રતિક્રમણ જે કરે કે ભાઈ, તો એ સૂક્ષ્મતમ સૂક્ષ્મતર દોષો કહી શકાય એમને? એ સૂક્ષ્મતર દોષો તો દાદા કે બહુ તમને પકડાય બી નહીં. હવે એક વખત દાદાએ દાખલો આપેલો કે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો, હવે તો દાદા કે એની તો પછી વાત કરજો, પણ સૌથી પહેલા તો આપણે આ દેખાવું જોઈએ કે સ્થૂળ અને સૂક્ષ્મ દોષો પકડાઈ શકે દાદાના જ્ઞાન મળ્યા. બરોબર. પેલા તો દાદા કહેતા હતા કે તમને હરકત કરતા ના હોય, અમને જ હરકત કરતા હોય. બરોબર. અમને કઈ બી દાદાની કઈ વાણી વાત કરતા હોઈએ, બરોબર, એમાં કઈ એકાદ સેન્ટેન્સ આમ તેમ બોલી ગયા હોય, પછી ફરી દાદાએ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એ દાદાએ રેક્ટિફાય બી કર્યું હોય, અથવા તો તે વખતે તમને કઈ એવું લાગે કે દાદા શું કરે છે, આ રિકલેક્ટ કરે છે. દાદા કે કોક વખતે 3-4 વખત દાદાનું અહીંયાથી સૂક્ષ્મ શરીર નીકળીને સિમંદર સ્વામીને ત્યાં જઈને પ્રશ્ન પૂછીને આવતા હતા. કોઈ એવો જવાબ, કોઈ ઓથેન્ટિકેશન, કઈ જવાબ આપવું હોય, કોઈ વ્યક્તિએ એવું કઈ પ્રશ્ન પૂછેલું હોય કે દાદાને કદાચ ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે એવું આન્સર આપતા પહેલા, હવે કોઈ તો બીજો તો કે આપણે કેવું ચાલે કે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે આપણે જે સમજ્યા છે એ પ્રમાણે જવાબ આપીએ. જ્ઞાની પુરુષ એવું જવાબ ના આપે, એ તો કેવળ જ્ઞાન ખુલ્લું થયેલું. તો દાદા કે આવું પણ ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે એવું થાય કે આ આન્સર આપી દઉં, પછી ફ્રેક્શન ઓફ સેકન્ડમાં નહીં થયું હોય કે પછી એનું સૂક્ષ્મ શરીર ત્યાં જઈને પ્રશ્ન પૂછીને જવાબ આપ્યું હોય, તો પછી એને તરત સૂક્ષ્મતર દોષો બોલે. હવે તમને શું હરકત કરતા હોય? તમે તો આખો દિવસ દાદાની વાણી સાંભળતા હો, દાદાનું એક બી વાક્ય તમે એવું લાગે કે મધુર લાગે, સુંદર લાગે, પણ જ્ઞાની પુરુષને તો એ જવાબ ના આપે. બોલો. એટલે એમાં તમે પડવાની જરૂર નથી, એમાં વિચાર બી ના કરશો, કારણ કે દાદાએ અમને કહ્યું કે તમને તો એ બધું સમજાય બી નહીં, પકડાય બી નહીં. આપણે તો સ્થૂળ અને સૂક્ષ્મ દોષો નથી પકડાતા, તો તમે ત્યાંની વાત ના કરશો. આ તો એક વખત દાદાએ ખુલ્લું કર્યું. દાદાની સાયન્સ કેવી હતી કે કેવળ જ્ઞાનમાં એક પણ વસ્તુ ખુલ્લું કર્યા સિવાય છોડે નહીં. બરાબર. એટલે એમને ખુલ્લું કર્યું કે ઘણી વખતે પછી બહુ બધું એક્સપ્લેન બી નહોતા કરતા કે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કેવું, કારણ કે તમને પકડાય નહીં તમારાથી. કરેક્ટ. એટલે આપણે દાદાએ કહ્યું ને, આ ભમાં તો સ્થૂળ અને સૂક્ષ્મ દોષો પકડો, એ તો પકડાઈ જશે તમારાથી. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનુબેન. जय सच्चिदानंद केशवानंद जी, दीपक आनंद जी, महात्माओं। वैसे आंसर काफी मिल चुका है, लेकिन फिर भी ये स्वभाव के कारण मैं पूछ रही हूँ। सामने वाला चोरी कर रहा है तो व्यवस्थित है, हमारे कर्मों के अधीन से वो कर रहा है, हमें छुड़ाने के लिए आया है, फिर तो सब व्यवस्थित ही कर रहा है। स्वतंत्र शक्ति तो कुछ भी नहीं है, तो दृष्टा भाव में नहीं रह पा रहे, लेकिन हमारे स्वभाव के कारण हमें दिखता है और बोलते हैं। सो इससे छुड़ाने के लिए मतलब प्रतिक्रमण भी कर लेते हैं, मतलब आगे लाइक हमारे कारण ही हमें दिखता है, हमारे जो अंदर माल भरा हुआ है इसके कारण ही हमें दिखता है सूक्ष्म में। तो इसे छुड़ाने के लिए समझाइए, मतलब सब ही व्यवस्थित ही है। आपका म्यूट है दादाजी, आपका म्यूट। हाँ, एक मिनट। हाँ, म्यूट है। जय सच्चिदानंद। दादाजी ने बताया ना कि भाई व्यवस्थित शक्ति अपने हिसाब से हर एक चीज व्यवस्थित रख रही है जी। तो जिस व्यवस्थित शक्ति को ढूंढे में दादा को बोलते कि हमने कितने भव निकाले कि व्यवस्थित शक्ति कैसे काम कर रही है, हमने तो इतने भव निकाले नहीं है। हमको तो दादा ने जो समझाया वो उतना सूक्ष्म में समझने के लिए तो हमारे को उतना अंदर जाना पड़ेगा, पर हमको दादा ने पूरा तैयार माल हाथ में दे दिया है, कुछ मेहनत करने के लिए बोला नहीं है। फिर भी दादा ने ऐसा खुली रीते समझा दिया कि एक सेंटेंस में बोल दिया कि अभी भी आपको ऐसा लगता है कि जब वो हिसाब है, सब कुछ है, तो वो हिसाब के बाद फिर भी अपना मन एक्सेप्ट नहीं करता है, या ऐसा लगता है कि नहीं व्यवस्थित नहीं होगा, ये तो ऐसा करेगा तो और भी करेगा। बुद्धि इतना दिखाती है जिसकी कोई हद नहीं। हाँ, जैसे बाहर जाते हैं, समझे बेडरूम लॉक नहीं किया
और हाँ। खोल के गए तो मन बाहर जाते हैं कहीं भी तो मन चलता है, अरे पीछे से अरे मैं तो बेडरूम लॉक करना भूल गई, तो हाँ। मन चलता है, कितने ये अभिप्राय बांधते हैं लोगों के लिए। तो ये स्वभाव के आदी नहीं हो रहा है, लेकिन इससे कैसे छुड़े, बस अभी ये उसको है। उसको स्वभाव को भी चेंज करने का है। दादा के मिलने के बाद अभी भी कैसे हम पिछला वाला स्वभाव रखेंगे कंटिन्यूटी में, तो दादा जी। की कृपा कैसे रहेगी जब दादा ने खुला कर दिया कि व्यवस्थित शक्ति आपके आगे खुद आके आपका हिसाब पूरा करेगी। इसलिए व्यवस्थित शक्ति किसी सामने वाले को निमित्त बनाती है, जाके इसका पॉकेट तोड़ के आओ, इसका पॉकेट लेके आओ तो जी। उसका हिसाब पूरा होएगा। तो अभी ये व्यवस्थित शक्ति कितना सिस्टमेटिक हिसाब पूरा कर रही है जी, कि अगले उनका जन्म शुक्राना में मारना आपने चाहिए एक्चुअली। हाँ उनका वो शुक्राना ज्ञान हाजिर करना पड़ेगा हर बार, वो समझ जी। हाजिर करनी पड़ेगी कि नहीं वो मेरे को छुटा रहा है, वो मेरे को कर्म से आजाद किया, मैंने गए भय में मेरा 101% उसने मेरा पॉकेट मारा है, इसलिए ये मारता है। हमारे ये ऐसे बिजनेस लगता दुनिया है का मैं कि इतना एक भरा बिजनेस की हुआ दुनिया है। का एक छोटा सा एग्जांपल देता हूँ। जी। हम इंडस्ट्रियलिस्ट के हमारे पिताजी जब से बिजनेस करते थे तो हमारे जीवन में पिताजी के हाजिरी में हम देखते थे कि पूरे साल के अंदर हम 2000 कस्टमर के साथ काम किया, पर एक कस्टमर हमारा पैसा दबा दिया। कोई भी हमारी भूल नहीं, कोई भी भूल नहीं, मटेरियल भी एकदम परफेक्ट देने का, हर एक चीज परफेक्ट देने का, टाइम पे सर्विस दिया, सब कुछ अच्छा किया, लेकिन एक कस्टमर 1000 में से वो हमारा हिसाब पूरा करता है। तो ज्ञान के पहले हम क्या करते थे, सीधा वकील को फोन करते थे, यार इसका पूरा केस बनाओ, इसका केस बनाओ और इसका ऐसा केस बनाओ कि इसकी 7 पीढ़ी तक वो समझ जाए कि किसी का पैसा दबाना क्या होता है। ऐसा पिताजी भी बहुत गुस्से वाले थे। पर ये दादा का ज्ञान मिलने के बाद एक बार दादाजी ने क्या बोल दिया कि फूलिश लोगों कोर्ट में जाए। क्या बोला? फूलिश लोग कोर्ट में जाते हैं। हाँ। अभी वो इतना बड़ा विज्ञान, हम तो हर बार में हम कोर्ट में चले जाते थे हिसाब चुका दीजिए, कैसा मेरा पैसा चुकाता नहीं है, कैसा मेरा पैसा दबा दिया। अभी दादा ने बोला पुलिस लोग को कोर्ट में जाए, तो इतनी अभी समझ आ गई, तो उसके बाद हाथ जोड़ा। उसके बाद हमने ज्यादा क्वेश्चन नहीं पूछा, दादा फुलिश क्यों बोला, मैं समझ गया ज्ञानी पुरुष का वाक्य है, फुलिश लोग को कोर्ट में जाए। तो फिर अपने को नहीं समझने का दादा क्या बोलना चाहते हैं कि व्यवस्थित तुम्हारा हिसाब पूरा करती है, लास्ट बर्थ में आपने इसका पैसा दबाया है। एक्चुअली दादा का इतना शुक्राना है, बिकॉज अभी भी थॉट्स आते हैं मेड के प्रति, या घर में कोई दूसरा ऐसा व्यक्ति आता है जो हैबिट है लेने की पता है। हाँ। तो इमीडिएटली ज्ञान खड़ा हो जाता है कि नहीं व्यवस्थित, बस अपने आप को बोलती हूँ व्यवस्थित, और चुप रहती हूँ ताकि आगे और अभिप्राय ना बांधूं और नए कर्म नहीं बांधूं। तो लेकिन फिर अच्छा भी चलते हैं, प्यार से चलते हैं, काफी बदलाव आया है उनमें, लेकिन मेरे में बदलाव आवे, मैं उसकी उन्नति करना चाहती हूँ। नहीं, इतना आपको पता चलता है ना, तो आपका बदलाव तो आया ही है। आपका भी उधर 100% साइन नहीं है कि भाई वो ऐसा ही है, वो चोरी करता है। अभी आपका साइन तो बदल गया है, अभी आपके माइंड में तो ये क्लियर हो गया दादा की समझ के बाद कि व्यवस्थित शक्ति है, 100% व्यवस्थित शक्ति है। और मैं आपको दूसरी एक बात बता दूं कि दादा का मैं जितना भी बचपन से आज तक अध्ययन करता हूं, मैं एक चीज में से मेरे को जो खुलासा मिला है वो मैं आपसे शेयर करता हूं कि मैं दादाजी के एक एक वाक्य को 100 बार सुनता हूं कि दादा ये क्या कहना चाहते हैं। व्यवस्थित शक्ति आके हिसाब पूरा करती है, आपको उदय कर्म से आजाद करती है, आपको उसका शुक्राना मानना चाहिए। तो इतना बड़ा विजन दादा ने मेहनत करके देखा, विजन में देखा। अभी तुम कब तक तुम्हारी बुद्धि चलाओगे कि अभी तक तुमको एक्सेप्ट नहीं होता है, फिर वो पकड़ लेता है, हाँ नहीं दादा की बात सही है, दादा ने क्लियर किया है कि व्यवस्थित है। अभी मेरे को इसके ऊपर ज्यादा बुद्धि चलाने जैसा नहीं है कि ऐसा क्यों करता है, मैंने क्या किया होगा, इतना डिटेल में जाने की जरूरत नहीं है। अभी अपने को टाइम जितना भी मिलता है आत्मा में जाओ, खुद के अंदर जाओ, सच्चे रियली अपने इतना अंदर अच्छा जाओ। बाहर की बातों को दादा ने ऑथेंटिकेशन दे दिया है कि ये ऐसा ही है, फिर उसके ऊपर बुद्धि क्यों चलाते हो। इतना एक अच्छा अनुभव हुआ है कि घर में जितने महात्मा है सब अलग अलग को मानते हैं, लेकिन ये एक अच्छी बात हो गई। कल मेरे को सब लोग ने जय सच्चिदानंद बोला घर में, मैं तो आश्चर्य हो गई कि तो बहुत बड़ी बात है। जो राधा स्वामी को मानते हैं, कोई वेदांता करता है, कोई ब्रह्मा कुमारी करता है घर में, मीन्स अलग अलग, और ये लोग ने कल जय सच्चिदानंद बोला। मैं तो है ऐसे, ये क्या चेंज आ गई। मैंने अंदर से इतना अहो भाग्य मेरी, रियली दादा बहुत काम कर रहे हैं अंदर। यस।
जबरदस्त काम कर रहे हैं। दादा बोलते हैं कि धीरे धीरे हमारी अंदर की परिणति बदल ला रही है, क्योंकि हमको अभी नई समझ मिली है, नया विज्ञान मिला है। जो हमारा अनादि से हमारा जो सिस्टम चलता था उसको दादा ने बायपास करके ये प्रूव किया कि वो रॉन्ग सिस्टम था, जिसकी वजह से हम अनंत काल से भटक रहे थे। अभी ये सही सिस्टम है, इससे आप मोक्ष में जाओगे और इसी से आप पूरा जगत को निर्दोष देखोगे। और व्यवस्थित सब शक्ति सबका चला ले रही है, और पहले भी चला रही थी, अभी भी चलाएगी। ये तो हमारी बुद्धि की वजह से हमको पूरी दखल थी कि ये ऐसा क्यों हो रहा है, पर ये दादा ने पूरा साइंस खुला कर दिया जी। थैंक यू सो मच। जय सच्चिदानंद, जय सच्चिदानंद। थैंक यू। ओके हरेंद्र भाई लास्ट। जय सच्चिदानंद। दीपक आनंद जी, नीनाने सवाल છે। જય સચ્ચિદાનંદ દીપક આનંદજી, જય જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। કેશવાનંદજી, તમે જે હમણાં વાત કરી કે ચોરી કરે છે અને અભિપ્રાય નથી હોતો, પણ દાદાએ ક્યાંય એવું પણ કીધેલું છે કે ચોરોના ગામની અંદર ઇવન જો તમે તાળું ન મારો તો એ તમારો દોષ છે, સેફ સાઈડની સાઈડ નહીં। સેફટી આપણે નથી લેતા એ રીતે નહીં, પણ એ ચોરોને ઉશ્કેરાવો છો ચોરી કરવા માટે તો એ તમારો દોષ છે। એ કઈ રીતે હોય છે? બરોબર, એ દાદાએ પરફેક્ટ કહેલું છે કે તમે જ્યારે ઘરેથી નીકળો છો, બરોબર, અને તમે તાળા માર્યા વગર નીકળી જાઓ છો, તો તમે શું કર્યું કે કોઈ માણસ અહીંયાથી પસાર થઈ રહ્યો છે, બરોબર, અને એને ચોરી કરવાનો ભાવ બી નથી, વિચાર બી નથી આવતો, પણ તમે એને જોયું કે ચલો આ દરવાજો તો ખુલ્લો પડ્યો છે, કઈ આમ અડધું આમ ખુલ્લું પડ્યું છે અને લોક લટકી રહ્યું છે, કદાચ એ ભૂલી ગયા હશે, એટલે પછી એને મનમાં વિચાર ઉભો થાય છે કે ચાલ અંદર જઈને જોઈ આવ ને। હવે એ શું થયું કે એના માટે તમે નિમિત્ત બન્યા એને ચોરી કરવા માટે। એટલે કેટલી બધી સાયન્સ છે આ બધી। એટલે દાદાએ શું કહ્યું કે જ્યારે તમે ઘરથી નીકળો ને ત્યારે તમારે વ્યવસ્થિત ચેકિંગ કરીને નીકળવાનું, દરવાજો બરોબર બંધ કર્યું કે નહીં, તાળો માર્યો કે નહીં, આ બધું કરવાનું, નહીં તો તમે ભાગીદાર બન્યા। એમને તો વિચારે નહોતું આવતું, પણ તમને એવી રીતે તાળું ખુલ્લું મૂકીને ગયા, એટલે તમે એમના માટે નિમિત્ત બન્યા એમને ચોરી કરવા માટે। એટલે કેટલી બધી જાગૃતિ રાખવાની। પછી ચોરી થઈ જાય તો પછી તમે પછી એના દોષો જુઓ છો, બરોબર, તમે દરવાજો ખુલ્લો મૂકે। એટલે દાદા શું કહેતા હતા, તમે તમારી રીતે સાવચેતી કરો, પણ પછી જ્યારે કોઈ ચોર આવીને તાળો તોડીને તમારા અંદરથી બધું સામાન લઈ જાય છે, એટલે સમજો કે આ વ્યવસ્થિત છે, આપણું હિસાબ પૂરું કરીને ગયા, બરોબર। મન બધું બૂમાબૂમ કરે તો પોલીસમાં રિપોર્ટ લખાઈને લાવવાની, બરોબર, અને કદાચ બહુ ઘરણા જતા રહ્યા હોય, હવે અમારા મોટા ભાભીના હતા, તે લગ્નમાં જતા હતા તો બધું આખો થેલો ભરીને ગાડીમાં મૂકેલો કે ચાલો હમણાં 10 દિવસ લગ્ન કરવા જઈએ છે, તો બધા બેંકમાંથી બધું કાઢીને પેલું ગ્લાસ ચડાવવાનું ભૂલી ગયું। હવે શાદીના ટાઈમમાં હોય ને તો પછી આખું મહેણું ચડે, મહેણું એવું ચડે કે બધું કઈ યાદ જ ના રહે, પેલું એનું ક્યાં આપે, પેલી સાડી દેખાતી હોય, પેલું દેખાતું હોય, હવે અહીંયા જવું છે, હવે આ તૈયારી કરવાની છે, માય ગોડ, એમને આખું પેલું કાંચ ઉપર કરવાનું બંધ કર્યું। હવે જે તમે પ્રશ્ન પૂછ્યું ને, તો હવે કોઈને આમ વિચાર બી નહીં આવતો હશે, પણ આવો મસ્ત સરસ થેલો તૈયાર પડ્યો હતો, અટ્રેક્ટિવ, બરોબર, અને એમાં એને કહી તો આટલી મોટી ગાડી, પછી મર્સિડીઝ ગાડી ઉભી હતી અને મોટો થેલો તૈયાર પડ્યો હતો, એટલે કોઈ બી પસાર થતો હશે એને કહે ચાલ લઈ લે ને યાર, અને લઈને પછી એ ઘરના કોઈ દિવસે મળ્યા નહીં, આખો હિસાબ પૂરો કરીને જતા રહ્યા। એટલે દાદા શું કે તમે નિમિત્ત બન્યા ને, હવે તમે એમને ગાળો આપશો કે મારું પર્સ લઈને ગયો, અરે એક તો મોટી ગાડી અને પછી આટલો મોટો સરસ ડેકોરેટિવ પર્સ, અને એના પછી અંદર બધા એટલા જાતના, અને બિચારા ભાઈને તમારો વિચાર બી ના આવતો હોય, પણ તમે એમને નિમિત્ત બનાવ્યા, એટલે આંખ બંધ કરીને માફી માંગીને સુઈ જાઓ। એટલે ભાભી સુઈ ગયા, હવે ઘેરણા પહેરતા જ નથી, હવે ચલો મારો હિસાબ પૂરો થઈ ગયો। પણ કેશવાનંદજી, આપણે હવે આ વસ્તુને કઈ રીતે લેવી? દાદા ભગવાન કોર્ટની જે દાખલો આપ્યો કે અભિપ્રાય નહીં અને પાછું આપણે આ રીતે રહેવાનું, અને એક બાજુ આપણને ચેતવે છે કે તમે આ રીતે રાખજો, આ બે વસ્તુને કઈ રીતે બેલેન્સ કરવી? હવે બેલેન્સ કરવાનું ને, અરે દાદાએ એટલા બધા દાખલા આપેલા છે કે એક ભાઈ હતા કે દાદાને ત્યાં પેલા એમને કહ્યું કે દાદા મારા એક કાકાના છોકરા છે, એમને તમે તમારા ધંધામાં લગાડો ને। હવે ધંધામાં લગાડ્યા પછી એ ભાઈ શું કરતા હતા, એની બહુ લાંબી સ્ટોરી છે, શોર્ટમાં બતાડું છું। એ ભાઈ શું કરતા હતા કે એ ધંધામાં છે ને, હવે કાકાના છોકરા થઈને તમને ધંધા પર બેસાડ્યા, અને પછી કાકાના છોકરા થઈને તમે ધંધામાં ગડબડ કરવા માંડ્યા। ગડબડ તો તમે સમજી ગયા।
હવે એ ધંધાવાળા માણસ હોય તો એને એક ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ખબર પડે કે આ સાલું ગોટાળો કરે છે, આ અહીંયાથી પૈસા અહીંયા ક્યાં. કારણ કે બિઝનેસમેન હોય ને ધંધાદારી, એને ભગવાને 2 આંખો નથી આપેલી, 4 આંખો આપેલી છે. આવો મારા બાપુજી કહેતા હતા કે જે ધંધે પર બેસે એને 4 આંખો હોય, 2 આગળ ને 2 પાછળ. તમે ગમે તેવું માનો ને કે શેઠને ખબર નથી પડતી, પણ એને તો તરત જ ખબર પડી જાય કે આ શું કરી રહ્યો છે. તો આવીને દાદાને કમ્પ્લેન કરી કે દાદા મારા કાકાના છોકરાને મેં છે ને આવા ધંધા પર બેસાડ્યા, પણ હવે આ ઇકડમ તિકડમ કરે છે બધું, તો શું કરું દાદા, મને સમજાતું નથી. એક તરફ તો આ જ્ઞાન છે. તો દાદાએ કહ્યું કે એને બોલાવીને સમજાવવાનું. કેવી રીતે કે ભાઈ મેં તમારો શું ગુનો કર્યો છે યાર, તમે કેમ આવા બધા પૈસાની હેરાફેરી કરો છો યાર. મેં તો તમને છે ને, તમારે ધંધો પાણી નહીં હતો, કઈ નોકરી નહીં હતી, મેં તો તમને ધંધા પર બેસાડ્યા, બરોબર. અને ધંધા પર બેસાડ્યા પછી તમારે આવું બધું સરસ બધું કરી આપ્યું, આવી સરસ પગાર આપું છું. હવે તમે આ બધું તમને શોભે છે? મેં તમારું શું ગુનો કર્યો છે કે તમે આવું કરો છો? હવે જો તમે આ જ્ઞાની પુરુષની રીત છે, બરાબર, અભિપ્રાય બિલકુલ નહીં કે ભાઈ ફરી બીજા દિવસે આવું કરશે, પણ આ રીતે એમને એક્સપ્લેન કરીને એમને ખરા માર્ગે ચડાવી દેવાનું, એની સમજણ આપીને કે ભાઈ આવું ના કરો, તમને શોભે નહીં આપવું. પછી એને રિયલાઇઝ થાય કે આ તો કે છે તો ખરો, ચાલો મારી નોકરી નહોતી, કશું નહોતું, પછી હવે ચાલો લાલચમાં પડી ગયો છું. એટલે આવી રીતે દાદા વાળી કાઢતા હતા, પણ અભિપ્રાય નહોતા રાખતા કે કાલે ફરી આવું કરશે. જ્યાં સુધી એમનો હિસાબ પૂરો ના થાય. પછી હવે એનો હિસાબ પૂરો થાય, હવે એ છોકરો કે હવે મારો હવે કામ થઈ ગયો, હવે મારે બધી આવડત આવી ગઈ, હું મારી રીતે ધંધો જઈને કરું, હવે મને આઝાદ કરો. તો કે હા બેટા તું જા હવે. એટલે એમનો હિસાબ બી પૂરો થઈ ગયો. અને આપણે પહેલી રીતે તો તમારા ઘરમાં કોઈ એક માણસ કે એકાઉન્ટન્ટ કે ગમે તે આમ ચોરી કરે ને તો તમે એને માફ ના કરો, બરાબર. તમે એમને સીધું અંદર જેલમાં નાખી દો કે સાલા આ 50,000 ની એને ગાફલત કરી છે. પણ દાદા આવી રીતે ટેકલ કરાવતા હતા, મહાત્માઓને આવી રીતે શીખવાડતા હતા કે આવી રીતે કરો, એને પ્રેમથી સમજાવો કે ભાઈ આ શું છે. કારણ કે દાદાની પાસે અભિપ્રાય જેવી કોઈ વસ્તુ જ નહોતી. બરાબર. આટલું બધું એક્સપ્લેન કર્યા પછી બીજા દિવસે એ પેઢી પર જઈને બેસે તો એમને એવું ના કે ભાઈ આજે પણ એ ગાફલો કરશે. એ કે મેં એમને સમજાવી દીધું અને જેટલો મારો હિસાબ હશે એટલું જ લઈ જશે ને. બરાબર. અને પછી દાદા એવું બી કહેતા હતા કે આપણે 200 વર્ષ જીવવાનું છે, કઈ જોડે લઈ જવાનું છે કે આટલી બધી કશાયો કરો છો, એ તમારો હિસાબ ચૂકતે કરે છે. જો બીજી વખત આવે તો એ તો પછી ફરી આવ્યા જ નહીં દાદા પાસે, એને સોલ્યુશન મળી ગયો. નહીં તો દાદા પાસે એના બીજા 1000 સોલ્યુશન આપે. દાદા એ તો હજુ પણ કરે છે આવું. અરે પણ કરે છે તો તમારો હિસાબ લઈ જાય છે તમારા. પછી પેલું કે છે ને, ગુજરાતીમાં કે છે કે ઘી પોતાના પેલા એમાં જ પડે છે, શું કેતા હોય, ઘી ઢોળાય તો ખીચડીમાં. હા, ઘી ઢોળાય તો ખીચડીમાં. અરે આપણા ઘરમાં છે, તમારા કાકાના છોકરા છે, ક્યાં પૈસા બહાર જાય છે યાર. દાદા એવા દાખલા આપીને એને સંતોષ આપી દેતા હતા. જય સચ્ચિદાનંદ. આપણો સમય થાય છે. ખૂબ સરસ. આમાં આપણે 2 વસ્તુ સમજી શકીએ. એક તો દાદા જ્ઞાન દ્રષ્ટિથી પોતાનું સમાધાન કરી લેતા હતા અને બહાર પોતે એમાં એ સંજોગોમાં આવ્યા એટલે પોતાનો નિમિત્ત ભાવ પૂરો કરીને સામાને સમજણ આપી દેતા હતા. એટલે એ ભાગે ચૂકતા નહોતા અને પોતાની દ્રષ્ટિમાં એ દોષિત ના થાય એવી સમજણ એ નિર્દોષ ઠરવી દેતા હતા. આ 2 વસ્તુ છે. અને ખાસ કરીને આજે જે કંઈ યાદ આવે, જે બધા યાદ આવે, જેમ આપણે સાંભળ્યું કે 58 થી 62 લગી દાદાએ બધા પ્રતિક્રમણ કરેલા અને આખું જીવન જ એમનું પ્રતિક્રમણ જ હતું. એટલે આજે સબ્જેક્ટ છે જે યાદ આવે, જે આપણા મનનું બારણું ખખડાવે, એમને 2 દ્રષ્ટિથી જોઈ એમની જોડે જે કંઈ બનેલું તે યાદ આવશે એની મેળે ને આપણે માફી માંગી લેવાની. યાદ આવ્યું, આપણું બારણું ખખડાવ્યું એટલે રાગ દ્વેષનો હિસાબ છે જ, કશે ને કશે. બરાબર. જય સચ્ચિદાનંદ. બધાને ઓલ ધ બેસ્ટ. બીજી એક વસ્તુ, આજે ટીચર્સ ડે છે એટલે આપણે એવા ટીચર થઈએ પોતાના માટે કે પોતાના શિષ્ય જે છે, હરેન્દ્રભાઈ છે, નીનાબેન છે, કેશવાનંદજી છે, દીપકાનંદજી છે, પોતે શિષ્ય ભાવે રહીને પુરુષાર્થ કરીને દાદાની સમજણ પ્રમાણે નીકળી જઈએ. જય સચ્ચિદાનંદ. મંત્ર બોલાવજો હરેન્દ્રભાઈ, ફોલો કરજો. ઓકે સાહેબ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ,
नमो सिद्धाणम नमो आयरीयाणम नमो आयरीयाणम नमो वज्जायाणम नमो उवज्जायाणम नमो लोए सव साहुणम नमो लोए सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुक्कारो सव पावपणासनो सव पावपणासनो मंगलाणं च सव्वेसे मंगलाणं च सव्वेसि परमं हवै मंगलम परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद।